ચાલો આજે ઇલેક્ટ્રિકલ ટ્રાન્સફોર્મરની દુનિયામાં ઊંડા ઉતરીએ અને એક એવા ટેસ્ટ વિશે જાણીએ જે નાનો છે પણ જેની અસર બહુ મોટી છે. આપણે વાત કરી રહ્યા છીએ પોલેરિટી ટેસ્ટ વિશે. ક્યારેય વિચાર્યું છે કે એવી કઈ એક સાવ સાદી ટેસ્ટ છે જે ટ્રાન્સફોર્મરને ભયંકર નુકસાનથી બચાવી શકે છે? જવાબ છે પોલારિટી ટેસ્ટ. આ માત્ર એક પ્રોસેસ નથી પણ સેફટી અને પરફોર્મન્સ માટે એકદમ જરૂરી છે. પણ આ ટેસ્ટ કરીએ એ પહેલાં એ સમજવું તો પડશે ને કે આપણે શું ટેસ્ટ કરી રહ્યા છીએ. ટ્રાન્સફોર્મર પોલેરિટી શું છે? સમજો કે આ વાઇન્ડિંગ્સ વચ્ચેનો એક છુપો સંબંધ છે જેને આપણે સમજવાનો છે. એકદમ સાદા શબ્દોમાં કહીએ તો પોલારિટી એટલે ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગ્સમાં જે વોલ્ટેજ બને છે એની દિશા વચ્ચેનો સંબંધ. શું આ બંને વોલ્ટેજ એકબીજાને સાથ આપે છે કે પછી એકબીજાની વિરુદ્ધ જાય છે? બસ આ જ છે પોલેરિટી. તો આના બે જ પરિણામ આવી શકે. જો વોલ્ટેજ ઇન ફેઝ હોય એટલે કે બંને એકબીજાને સાથ આપે છે તો એને કહેવાય સબટ્રેક્ટિવ પોલેરિટી, અને જો એ આઉટ ઓફ ફેઝ હોય એટલે કે એકબીજાની વિરુદ્ધ કામ કરે તો એને એડિટિવ પોલેરિટી કહેવાય. આપણો ટેસ્ટ બસ આ જ બેમાંથી એકની ઓળખ કરશે. ચાલો હવે સીધા જઈએ ટેસ્ટ કેવી રીતે કરાય એના પર. આને એક પ્રકારની તપાસ જ સમજી લો, જેમાં આપણે ટ્રાન્સફોર્મરના અંદરના કનેક્શન્સને ચેક કરી રહ્યા છીએ. આખી પ્રોસેસને આપણે 4 સેલના સ્ટેપ્સમાં સમજી શકીએ. પહેલા સર્કિટને જોડો, પછી વોલ્ટેજ માપો, એ પછી સર્કિટમાં એક નાનો ફેરફાર કરીને ફરી જોડો અને છેલ્લે ફરીથી વોલ્ટેજ માપો. બસ આટલું જ. જરા આ બે ડાયાગ્રામને ધ્યાનથી જુઓ. દેખાવમાં લગભગ સરખા જ છે, પણ એમાં પ્રાઇમરી અને સેકન્ડરી કોઇલના જોડાણમાં એક નાનકડો પણ ખૂબ જ અગત્યનો ફરક છે. આ નાનકડો ફેરફાર જ આખા ટેસ્ટનો આધાર છે. તો પહેલું કામ એ છે કે ડાયાગ્રામ એમાં બતાવ્યા પ્રમાણે સર્કિટ જોડી દેવાની. પ્રાઇમરી વોલ્ટેજને એના નક્કી કરેલા લેવલ પર સેટ કરીને આપણે 3 વોલ્ટમીટરના રીડિંગ નોંધી લેવાના છે: V1, V2 અને V3. આ આપણો પહેલો ડેટા છે. હવે સપ્લાય બંધ કરીને સર્કિટને ફરીથી જોડવાની છે, પણ આ વખતે ડાયાગ્રામ બી પ્રમાણે. યાદ રાખો, અહીં માત્ર કોઇલ વચ્ચેની જે લિંક છે એમાં જ ફેરફાર થયો છે. બસ આટલું કરીને ફરીથી વોલ્ટેજ માપવાના છે. ચલો, બધી મહેનત તો કરી લીધી. હવે સમય છે પરિણામનો. આપણે જે રીડિંગ લીધા એના પરથી ખબર પડશે કે ટ્રાન્સફોર્મરનું રહસ્ય શું છે, એડિટિવ કે સબટ્રેક્ટિવ. જો તમારું ત્રીજું વોલ્ટમીટર એટલે કે V3 એ બીજા બે વોલ્ટેજ V2 અને V1ના તફાવત જેટલું આવે તો સમજી લો કે ટ્રાન્સફોર્મર સબટ્રેક્ટિવ પોલારિટી ધરાવે છે. મતલબ કે બંને વોલ્ટેજ એક જ દિશામાં કામ કરી રહ્યા છે. અને બીજી બાજુ જો V3નું રીડિંગ V1 અને V2ના સરવાળા બરાબર આવે તો સમજી લેવાનું કે પોલારિટી એડિટિવ છે. અહીં વોલ્ટેજ એકબીજાની સામે કામ કરી રહ્યા છે. આ બે સાદા ગણિત પરથી આપણને પાક્કો જવાબ મળી જાય છે. ઠીક છે, આ બધું ટેકનિકલ તો સમજી લીધું, પણ સવાલ એ છે કે આટલી બધી માથાકૂટ કરવાની જરૂર શું છે? પોલારિટી સાચી હોય કે ખોટી, એનાથી વાસ્તવમાં શું ફરક પડે છે? ચાલો જાણીએ. જો આ ટેસ્ટ 3 બહુ જ મહત્વના કારણોસર જરૂરી છે. એક, એ ખાતરી કરે છે કે ટ્રાન્સફોર્મરના કનેક્શન સાચા છે. બીજું, જ્યારે એક કરતાં વધુ ટ્રાન્સફોર્મરને સમાંતરમાં જોડવાના હોય ત્યારે આ ટેસ્ટ વગર કામ ન ચાલે. અને ત્રીજું, 3-ફેઝ ટ્રાન્સફોર્મર બેંક બનાવતી વખતે પણ આ ટેસ્ટ અનિવાર્ય છે. જો પોલારિટી ખોટી હોય તો ભયંકર શોર્ટ સર્કિટ થઈ શકે છે. આખી વાતનો સારાંશ આ એક વાક્યમાં આવી જાય છે કે પોલારિટી ટેસ્ટનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે ટ્રાન્સફોર્મર યોગ્ય રીતે જોડાયેલા છે. આટલું સિમ્પલ અને છતાં આટલું બધું મહત્વનું? આના પરથી એક વિચાર આવે છે. જેમ ટ્રાન્સફોર્મરને સરખી રીતે ચલાવવા માટે પોલારિટીનું સેટિંગ જરૂરી છે, એ જ રીતે આપણી આખી પાવર ગ્રીડ કે આધુનિક દુનિયાને ચલાવવા માટે બીજી એવી કઈ અદૃશ્ય શક્તિઓ હશે જેનું એકદમ પરફેક્ટ સંતુલન જરૂરી છે.